દરેકના હૃદયમાં બિરાજમાન ભગવાન મહાદેવની નમસ્કાર કરી દ્વિતીય સત્રની કથાની શુભ શરૂઆત કરી. સવારે આપણે જોયું સતી દક્ષિણે ત્યાં જન્મ ધારણ કર્યો, તપ કર્યું, નંદાવ્રત કર્યું અને એ નંદાવ્રતને માધ્યમ દ્વારા ભગવાન મહાદેવજી પ્રસન્ન બન્યા. દેવતાઓ જ્યારે મહાદેવની પ્રાર્થના કરી ત્યારે મહાદેવે પણ કહ્યું કે હું એની સાથે લગ્ન કરીશ જે મારી સાથે રહે અને જે મારી યોગિની બનીને રહે અને કામિની બનીને રહે એના સાથે હું લગ્ન કરીશ. પણ જ્યારે એ મારા ઉપર વિશ્વાસ શ્રદ્ધા તોડશે ત્યારે હું ત્યાગ કરીશ. દક્ષિણા યજ્ઞમાં દધીચી ઋષિ આવી અને કહ્યું કે આ યજ્ઞ ફળીભૂત નહીં થાય, અહીંથી બધા જતા રહો. દધીચીએ ખૂબ સમજાયું અને છતાં પણ કોઈએ સાંભળ્યું નહીં. એ દધીચી ત્યાંથી નીકળી ગયા અને એ જે દધીચી ત્યાંથી નીકળી ગયા એ વખતે કહેવાય કે અગ્નિમાંથી ભૃગુ નામના બળવાન અસુરો પણ પ્રગટ થયા. અનેક પ્રકારની જ્યારે આ વિવિધ યુદ્ધ થયું. જ્યારે દક્ષના યજ્ઞને બચાવવા માટે વિષ્ણુ યથાર્થ પ્રયત્ન કર્યો, કારણ કે દક્ષ એ ભગવાન નારાયણનો પરમ ભક્ત હતો અને દક્ષને બચાવવા યથાર્થ પ્રયત્ન વગેરે કર્યો. અને એ જ્યારે બચાવવા ત્યારે કહેવાય કે અનેક 64 જોગણીઓ સાથે વિકૃત વિશાખા, ડાકીની, શાકીની, ભદ્ર આવી અનેક જે આવી અને દક્ષના યજ્ઞને વિધ્વંસ કરી છે. તેજ જટાધાર સમુદ્ર ભૂતો વિદ્રભલો મહાબલઃ મહાકાલે સમુત્પન્ના તજ્જટા પ્રભાવાગતઃ. કાલી સ્વરૂપે આવી અને આ યજ્ઞને વિધ્વંસ કર્યો છે. અને વીરભદ્રે જ્યારે દક્ષનું મસ્તક છેદન કર્યું, ભૃગુની નાડી ખેંચી લીધી, ઉષાના દંત તોડી નાખ્યા, દાંત તોડી નાખ્યા, ભગની આંખો તોડી નાખી. એટલો વિકરાળ, એટલો બધો હાહાકાર મચી ગયો. અને પછી જ્યારે દેવતાઓએ ભગવાન મહાદેવને પ્રાર્થના કરી, ભગવાનને શાંત કર્યા. દેવદેવ મહાદેવ લૌકિકાચાર કૃતા પ્રભો બ્રહ્મા તમીશ્વરમ શંભો મનીષા કૃપયા તવ. હે પ્રભુ, આપ સર્વસ્વ જે કઈ તમે છો, તમ બ્રહ્મા, તમ વિષ્ણુ, તમ રુદ્ર, તમ ઇન્દ્ર, તમ અગ્નિ, તમ વાયુ, તમ સૂર્ય, તમ ચંદ્રમા, બ્રહ્મ બ્રહ્મ ભૂર્વસ્વરો. હે પ્રભુ, આપ જ બધું છો. ભગવાન મહાદેવ પ્રસન્ન બન્યા. પછી તો કહેવાય કે જે નંદિકેશ્વરે જે શ્રાપ આપ્યો હતો દક્ષને, કારણ કે જ્યારે દક્ષે શિવનું અપમાન કર્યું એ વખતે નંદિકેશ્વરે એને શ્રાપ આપ્યો કે તારું મસ્તક બકરાનું થઈ જાય. અને એના લીધે પછી તો બકરાનું મસ્તક લાવી અને એ દક્ષને સ્થાપિત કર્યું. ઉષાના દાંત પાછા લાવી દીધા, ભૃગુની દાઢી મૂછ પાછી આપી, ભગને પુનઃ સજીવન કર્યો. અને ભગવાન મહાદેવની કૃપા. તમાર્કસ્તમ સોમ, એ પ્રભુ આપ સર્વસ્વ. અને ભગવાન એ મહાદેવ
ની કૃપા પ્રાપ્ત થઈ બધા દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી. ઋષિમુનિઓ ગંધર્વોએ બધાએ સ્તુતિ કરી. આપણે ગુજરાતી જ્ઞાની સ્તુતિ કરી. ભોળા શંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભદાન લાવો. તારો માન મના, તારો ધર્મ સદા ભક્તિ આપો. દયા કરી દર્શન ભગવાન મહાદેવ નંદિકેશ્વર શનકાદિ ઋષિઓને દધીચી ઋષિની કથા કહે છે. પિતામહ નારદજી કહે કે એવું શું કારણ હતું કે હે પિતામહ કે તમારે વિષ્ણુ અને બ્રહ્મા દક્ષિણા યજ્ઞમાં ગયા, અને દક્ષિણા યજ્ઞમાં તો ગયા પણ દધીચી ઋષિ સાથે ભગવાન નારાયણને કેમ યુદ્ધ કરવું પડ્યું એ કથા કહો. ત્યારે કહે કે હે શનકાદિ ઋષિઓ, સમર્પન્નો ભવતેજ રાજશ્રુ વૈતિ સંસ્મૃતઃ અદ્ભુત મિત્ર દધિસ્તસ્ય મુંડેય મહાપ્રભુ. દધીચી ઋષિના પરમ મિત્ર મહાતેજસ્વી ક્ષો નામના રાજા હતા. એ આ ઋષિના મિત્ર હતા. એટલા પરમ મિત્ર, અને એ સતત પરમ મિત્ર એવા એકબીજા વગર થોડી વખત પણ થોડી વાર પણ ચાલે નહીં. મિત્ર એટલે કહેવાય કે ભાઈ ભાઈને વાત ન કરે પણ ભાઈબંધને પહેલી વાત કરે. હૃદયની વાત જે કહી હોય એ ભાઈબંધને પહેલા કહે. ચિરા તપા પ્રસંગમ છે બાદ શ્રોવ દધીચયો. એક દિવસ દધીચી અને ક્ષોને બંને વચ્ચે વાદ વિવાદ થયો. ભલા એ રાજા એમ કે અમે મોટા કહેવાય, અને દધીચી કહે કે નહીં અમે મોટા કહેવાય. તત્ર ત્રિવર્ણ શ્રેષ્ઠો વિપ્રેવણ સંશય. આ જગતમાં વિપ્ર શ્રેષ્ઠ છે. ભલા કે નહીં? રાજા કે હું શ્રેષ્ઠ છું. અને એ વખતે દધીચીએ રાજાને મુષ્ટિ મારી અને સામે રાજાએ પ્રહાર કર્યો અને દધીચી ઋષિને ઘાયલ કર્યા. રાજામાં તાકાત હતી. વાગયુદ્ધ થયું. વાગયુદ્ધ થતા થતા, કારણ કે વાણીથી યુદ્ધમાં ક્યારે પડે છે, મુશ્કેલો પ્રહાર થાય ક્યારે ખબર ન પડે. અને એ દધીચી ઋષિ જ્યારે ઘાયલ થયા ત્યારે દધીચી ઋષિ શુક્રાચાર્ય પાસે ગયા અને શુક્રાચાર્ય કહ્યું કે આપ મૃત્યુંજયનું અનુષ્ઠાન કરો, મહાદેવનું અનુષ્ઠાન કરો, ભગવાન શિવનું આરાધન કરો. શુક્રાચાર્ય સનગ્રાસ તાડિતં શ્રુવદેતો યોગી દધિશ્ચ તદા હિમાખ્યા શક્રકૃતં. મહાદેવનું તમે આરાધન કરો. એ દધીચી ઋષિએ ભગવાન મહાદેવનું આરાધન કર્યું. ઓમ ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનં
મૃત્યોર્મુક્ષીરમામૃતાત. આ મંત્રની તો બધાને આવડતો હોય. આવડે છે? કેટલાને આવડે છે? અમે દરેક વ્યક્તિને 5 મંત્ર તો આવડવા જ જોઈએ. ગર્વ છે કહો હમ હિન્દુ હે, પણ આપણને હિન્દુનું કઈ ખબર જ ન હોય તો શું કરવાનું? ગણપતિનો મંત્ર આવડવો જોઈએ, માતાજીનો આવડવો જોઈએ, નારાયણનો આવડવો જોઈએ, સૂર્યનો આવડવો જોઈએ અને શિવનો. કદાચ મોટા મોટા મંત્ર ના આવડે તો નાના નાના તો આવડે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્रणता क्लेशनाशाय गोविन्दाय नमो नमः। आदिदस्य नमस्काराय कुर्वन्ति दिने दिने जन्मान्तरशास्त्रेषु दारिद्र्यं नोपजायते। मृत्युञ्जय महादेव त्राहि मां शरणागता जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्मबन्धने। આવા 5 મંત્ર તો આપણને 5 શ્લોકો તો આવડવા જ જોઈએ. પરિસ્થિતિ એવી થઈ ગઈ, આપણું ધર્મનું જ્ઞાન જ નથી. એવડા કેબીસીમાં આવે ને બધા જ પ્રશ્નોનો જવાબ આપે, પણ જે ધર્મનો પ્રશ્ન આવે ને ત્યારે કોઈ નથી આવતું. નદીઓ કેટલી તો કે ખબર નથી, સમુદ્ર કેટલા તો કે ખબર નથી, વેદ કેટલા ખબર નથી, ઉપનિષદો કેટલા ખબર નથી, પુરાણો કેટલા ખબર નથી, ગીતાના અધ્યાય કેટલા ખબર નથી, ગાયત્રી મંત્રના અક્ષર કેટલા ખબર નથી, તીર્થો કેટલા ખબર નથી, અને પાછો ઝંડો લઈને ગર્વ છે કહો અમે હિન્દુ. ધર્મનું જ્ઞાન આપણે લીધું નહીં. કમસે કમ આપણે 4 વેદ ન ભણીએ તો વાંધો નહીં, કમસે કમ 4 વેદના નામ તો ખબર હોવા જોઈએ. ઋગ્વેદો યજુર્વેદ સામવેદો અથર્વણ. ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ 999 નદીઓ. બધી નદી ન જ પણ નામ તો ના આવડે વાંધો, પણ ખબર તો 999 નદીઓ છે. 7 સમુદ્ર, ગાયત્રી મંત્રના અક્ષર 24, ગાયત્રી એ અક્ષર 24, પરમ પુનિતા ઇનમે બસે શાસ્ત્ર શુદ્ધ ગીતા. આજકાલ પરિસ્થિતિ કમસે કમ આપણને આવા 5 મંત્ર તો 5 શ્લોકો તો આવડવા જ જોઈએ. ધર્મનું. અને એ દધીચી ઋષિ ભગવાન મહાદેવનું આરાધન કર્યું, અને એટલું આરાધન કર્યું ભગવાન મહાદેવનું, ભગવાન મહાદેવજી પ્રસન્ન બન્યા. મહાદેવ જ્યારે પ્રસન્ન બન્યા મેં કહ્યું કે દધીચી ઋષિ શું જોઈએ? ત્યારે દધીચી ઋષિ કહે મારે બીજું કંઈ જોતું નથી, આ મારા હાડકા છે ને, મારું શરીર એ વજ્ર જેવું બની જાય, મારું શરીર એ વજ્ર જેવું બની જાય અને મારો કોઈ નાશ ન કરી શકે. વજ્રસ્તિત્વં મહાદત્વં મદેનત્વં હિ સર્વતા વરત્રયં દદો તસ્મે દધીચાય તથા સ્મિતઃ. મારા હાડકા વજ્ર જેવા થાય, મારો કોઈ નાશ ન કરી શકે, અને હું ક્યારે દીન ન બને. દીન નથી બોલ્યું, દીન. રસ્વદીન અને દીર્ઘદીન એમાં બહુ ફરક. રસ્વ જ્યારે આવે ત્યારે સૂર્ય થાય, અને જ્યારે દીર્ઘ આવે ત્યારે ગરીબ થાય. ઘણા બધા શિક્ષકો હશે
આપણા 90% વિદ્યાર્થીઓ ગુજરાતીમાં હા ઓછા માર્ક